દિવાળીના આ તહેવારમાં આખો દેશ જ્યારે સાફ સફાઈ સજાવટમાં લાગેલો છે, કેમ તમને ખબર છે? કારણ કે બધાને એવું છે કે એમના ઘરે રામ આવી રહ્યા છે અને એમને એમનું સ્વાગત કરવું છે. પરંતુ તકલીફ એવી છે કે રામ એક જ છે અને એ કોના કોના ઘરે જશે? કોઈ વ્યક્તિ અથવા કોઈ સમાજનો નિરાદર કરે તો રામ એમના ઘરે નહીં જાય ભાઈ. તો ધ્યાનથી સાંભળો કે રામ કોના ઘરે જશે. જે બાપના એક અવાજથી 14 વર્ષનો વનવાસ ભોગવવા તૈયાર હોય ને, તો રામ એમના ઘરે જશે. જે ભાઈની માટે બધી સંપત્તિ અને રાજ દરબાર છોડવા તૈયાર હોય ને, તો રામ એમના ઘરે જશે. અને જે પત્નીના સન્માન માટે આખી દુનિયાની સામે લડવા તૈયાર હોય ને, તો રામ એમના ઘરે જશે. અને જ્યારે આ બધો તમે ત્યાગ કરવા માટે તૈયાર હશો ને, તો ખાલી અરીસામાં જોઈ લેજો, તમને સાક્ષાત રામ દેખાશે. રામ એ કોઈ વ્યક્તિ કે ભગવાન નથી. રામ એક ત્યાગ ભાવના છે, જેને તમે કરવા ચાહો તો ખૂબ મુશ્કેલ છે અને કરવા ચાહો તો ખૂબ આસાન સાધના પણ છે. તો આ શુભ દિવસે આપણા દેશના જેટલા સાચા ધર્મગુરુ, મૌલવી, પાદરી કે જેટલા સમાજના સેવકો છે કે જે ત્યાગ ભાવનાથી એમનું જીવન વ્યતીત કરે છે, એમને હું વંદન કરી આપ બધાને દિવાળીની શુભકામના પાઠવું છું. આપ સર્વને હેપી દિવાળી.